અત્યારે આપણે સૌ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। રાત્રે ઠંડી લાગે અને દિવસ થતાં જ ગરમીનો માહોલ અને આ બેવડી ઋતુના કારણે શરદી, ખાંસી, તાવ અને ગળામાં ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે। એસએસજી હોસ્પિટલની જ વાત કરીએ તો ત્યાં ઓપીડીમાં સૌથી વધુ કેસ શરદી, તાવ, ખાંસી અને ગળામાં ઇન્ફેક્શનના છે। બેવડી ઋતુના કારણે તો આ બધું થાય જ છે। બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધતા જ હોય છે। આ પ્રકારના દર્દીઓમાં વધારો થાય, પરંતુ વાતાવરણમાં જે અશુદ્ધ હવા છે તેના કારણે પણ સ્વાસ્થ્યને અસર થઈ શકે તેમ છે। શહેરમાં ફેલાઈ રહેલ પ્રદૂષણ પણ આવા રોગો માટે જવાબદાર હોય છે અને જેના કારણે જ કહી શકાય કે ઓપીડીમાં કેસો વધતા જઈ રહ્યા છે। એસએસજી હોસ્પિટલના ઓપીડીમાં પણ વહેલી સવારથી જ આવા જ દર્દીઓની લાઈન લાગેલી છે। અહીં મોટી સંખ્યામાં જ્યારે શરદી, ખાંસી અને ગળાના ઇન્ફેક્શનના દર્દીઓના કેસો વધી રહ્યા હોય તેવામાં એસએસજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા આ પ્રકારના રોગથી બચવા માટે શું કરવું જોઈએ, વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતી આપી છે। એસએસજી હોસ્પિટલમાં અત્યારની સિઝનમાં જે ડબલ ઋતુના કારણે શરદી, ખાંસીના તેમજ શ્વાસોચ્છ્વાસને લગતા કેસોમાં વધારો જણાઈ આવેલ છે। આ વધારો આશરે 7થી 10% જેવો વધારો ઓપીડીમાં, દૈનિક ઓપીડીમાં થયેલ છે। આ વધારો થવાનું મુખ્ય કારણ ડબલ ઋતુ છે અને વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે હોય તો પણ આ શક્યતા રહેલી હોય છે। 7થી 10% જેવો દૈનિક ઓપીડીમાં વધારો અમારે નોંધાઈ આવેલ છે। વાતાવરણમાં જે ધૂળની ડમરીઓ અને ધૂળની રજકરણોને કારણે આ પ્રકારની શ્વાસન તંત્રને લગતી બીમારીઓ થતી હોય છે, જેને ડસ્ટની એલર્જી હોય એ દર્દીઓ આના ખાસ ભોગ બને છે। સર, EQI જે છે વડોદરા શહેરનું હાઈ જઈ રહ્યું છે, પ્રદૂષણ વધી રહ્યું છે, શું કરવું જોઈએ લોકોએ? પ્રદૂષણની માત્રા વધી રહી છે એ આપણા માટે ચિંતાજનક બાબત છે। આના માટે આપણે એટલે કે આપણા સમાજે વધુ વૃક્ષો વાવવા જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ, વાહનોમાં જે પ્રદૂષણ મુક્ત વાહનોનો ઉપયોગ વધે, જેમ કે ઇલેક્ટ્રિક વ્હીકલ, એવું કાળજી રાખવી જોઈએ કે જેથી આ પ્રદૂષણની માત્રામાં આપણે કંટ્રોલ લાવી શકીએ।